ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? બધા મજામાં જ હશે. ટોચન કરીને લઈ જઈએ ત્યાં ગાડી બંધ થઈ ગઈ છે એટલે હવે ગાડીને અહીંયાથી ટોચન કરીને લઈ જઈએ. એક લોડિંગ આવી ગયું છે અમદાવાદનું, ગાડી લોડ કરવા જવાનું, પણ હવે આ ગાડીને અહીંયા જરાક છોડી દઈએ કપૂરે, પછી લોડિંગ કરવા માટે કપૂરે જવાનું છે આપણે, એટલે પછી હવે અહીંથી કરીએ. ચાલો, લોડિંગ થઈ ગઈ ગાડી, હવે અહીંથી નીકળીએ હવે અમદાવાદ. ગાડી લોડ થઈ ગઈ, કાગળનું કરીએ છીએ વેટ. કાગળ આવે એટલે હવે આપણે નીકળીશું અહીંથી સીધા અમદાવાદ. અમદાવાદ કાલુપુર જવાનું છે. વરસાદ હવે પડે છે થોડો થોડો, છાંટા પડે છે અને બંધ થાય છે એવું થાય છે. હવે જોઈએ, હવે આગળ અમદાવાદમાં તો વરસાદ નહીં, ફોન કરીને પૂછી લીધો, જોઈએ પછી હવે. ચાલો તારે મળીએ આગળ. કાગળ મળી ગયા, હવે કંપનીના ગેટની બહાર કાઢી લઈએ. સિક્યુરિટીવાળા કાકા આવી ગયા છે ગેટ ખોલવા માટે. 32. અહીંયાથી તો હજુ થોડોક ગેસ બી નખાવાનો છે, ગાડીમાં ગેસ પતી ગયો છે. જય બોલે, ગેસ પતી ગયો છે, ગેસ નખાવાનો છે. પછી આપણે મેઇન એક્સપ્રેસ હાઈવે પકડીને સીધું અમદાવાદ કાલુપુર જવાનું છે. કપૂરે ચોકડી પર જોઈએ, ગેસ મળી જાય તો ત્યાંથી નખાઈએ, બાકી પછી તું માર ચોકડી દે. થાય છે મારું ગેસ. ગેસ પંપથી ગેસ બી નખાઈ લીધો, 575 રૂપિયાનો આવ્યો ગેસ. પહોંચી જશે અમદાવાદ. ગાડી કેમ કે પૂરી થવા આવી છે, પણ હવે આપણે અમદાવાદ પહોંચી જાય એટલો ગેસ મળી ગયો આપણને, એટલે હવે ટેન્શન નહીં. તો સીધું અમદાવાદ જઈને ગેસ નખાઈશું. હવે અહીંયાથી થોડો ઘણો નાસ્તો લઈ લઈએ દુકાનેથી, પછી નીકળીએ. આ પહોંચ્યા બરોડાના ટોલટેક્સ છે. ટોલટેક્સ કર્યો ક્રોસ. જેની ગાડીઓ પાણીમાં બંધ થઈ જાય એ લોકો, ગાડી બંધ થઈ જાય, એકાદ બે વખત સેલ મરો ના ચાલુ થાય તો કારીગરને બતાવ્યા વગર એનું કશું કરશો ના. બાકી તકલીફ પડશે, ગાડીઓ બંધ થઈ જશે, લાંબો ખર્ચો આવી જશે. થાય તો એને પહેલાં, સૌથી પહેલાં એકાદ બે વખત સેલ મારવાનો, ના ચાલુ થાય એટલે પછી કંઈ કરવાનું નહીં, સીધું કે એને કારીગર પાસે લઈ જવાનું, એ ક્લીનરને ઓઇલને બધું ચેક કરાવીને પછી કમ્પ્લીટ કરી લેવાનું. ચાલો, હવે એક્સપ્રેસ હાઈવે પર તો આપણો ટોલ બી ક્રોસ કરી લીધો. હવે સીધું અમદાવાદ. અમદાવાદના એક્સપ્રેસ હાઈવે પર બી ભાઈ ખાડા ને બધું તો પડી જ ગયું છે, એટલે ગાડીઓ છે ને જરા ધીરે ચલાવીને જ આવજો.
બાકી પાટા બાટા હોય નવરા થઈ જશે. જો ખાડા આગળ બી એટલા ખાડા છે. આ મહીસાગરના બ્રિજ પર બી એટલા ખાડા પડી ગયા છે. અને જરાક જોઈને જ ગાડીઓ કાઢજો. એક્સપ્રેસ હાઈવે ઉપર ખતરનાક વરસાદ ચાલુ થઈ ગયો છે. અમદાવાદમાં ખતરનાક વરસાદ ચાલે છે. વરસાદ વરસાદ હવે બંધ રહે તો બી સારું. ધંધો નહીં કરવા દેવાની યાર. પહોંચી ગયા છે આપણે અમદાવાદ ટોલટેક્સ છે. વરસાદ તો ખતરનાક ચાલુ થઈ ગયો છે. હવે દેખી જ રહ્યા છો કે વરસાદ કેવો આવે છે. પાસ ટોલટેક્સ બહાર નીકળીને રાઈટ ટર્ન લઈને તરત બ્રિજ આવે તેથી લેફ્ટ ટર્ન મારી દેવાનો છે અને સીધે જવાનું છે. પહોંચી જઈશું આપણે કાલુપુર સાળંગપુર જવાનું છે. અહીંયા જરા ગાડી ઊભી રાખીએ. Turn right onto Neruda Road. પહોંચી ગયા CTM ચોકડી. હવે અહીંયાથી રાઈટ ટર્ન લઈને આગળ બ્રિજ આવશે ત્યાંથી લેફ્ટ ટર્ન લેવાનું. સિગ્નલ બંધ. વરસાદના લીધે ટ્રાફિક નહીં હોય એમ કહેતા હતા એક બે જણ, પણ હવે ટ્રાફિક અમદાવાદમાં ના હોય એવું બને ને. અમદાવાદ અને બોમ્બે કોઈ દિવસ એવું ના બને કે ટ્રાફિક ના હોય. આવી ગયો આપણો ટર્ન લેવાની જગ્યા. હવે આ બ્રિજના લીધે ટર્ન લઈ લેવાનો છે. પછી સીધે રસ્તું લેવાનું આપણું. હવે એથી લોકેશન નહીં હોય. 5 કિલોમીટર હશે. ચાલો પાર્ટી પાસે પહોંચી જઈએ. પહેલાં પાર્ટીની બાકી દુકાન બી જોવા કે બંધ થઈ જશે એવું કહેતા બહાર. Take the next left at CTM Chaurasta onto રાયપુરના ભજીયા પાસે હવે ખાલી કરવાનું છે મટીરિયલ. આપણે આવી ગયા છે. ગાડી ખાલી થઈ ગઈ. હવે ખાલી કરીને હવે અહીંયાથી નીકળીશું. જમ વરસાદ થાય છે ભાઈ અમદાવાદમાં તો. જોઈ લો ખાલી ટ્રાફિક જ જોઈ લો. ફૂલ ટ્રાફિકની અંદર ગાડી છે આપણી અત્યારે. બીજી વખત બી ગેસ ભરાવી લીધો. 484 રૂપિયાનો ગેસ આવે. ચાલો હવે ઓનલાઈન પૈસા નાખીને અહીંથી નીકળીએ. પહોંચી ગયા આપણે એક્સપ્રેસ હાઈવે પર. હાઈવેના ટોલ નાકો ક્રોસ કરી નાસ્તો થોડોક કરી લીધો. અને હવે અહીંયાથી સીધા બરોડા ઘરે જઈશું. હવે વરસાદ ખૂબ ધપાધપ પડ્યો ત્યારે અમદાવાદમાં. ચાલો પહોંચી ગયા આપણે બરોડાના ટોલ ટેક્સે.
ઘરે જોઈશું હવે કાલે હું છે હું નહીં. આપણી પાર્ટીનો માલ હવે કાલે કંપનીઓ ચાલુ થઈ જશે તો આપણી પાર્ટીનો માલ આવશે, નહીં હોય તો બીજી પાર્ટીનો માલ આવશે. વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. હવે રોજ જે મિની બ્લોગ એ આવશે અને ફૂલ વિડીયો બી આવશે આપણી ચેનલ ઉપર. ચાલો ત્યારે મળીએ.